નમસ્કાર મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવી શકાય, પરંતુ એમાં કાર્બન સંખ્યામાં વધારો થાય, જેનો આધાર આ આલ્કાઇલ સમૂહ ઉપર રહેલો. આલ્કાઇલ સમૂહ આ જે આર છે એ આર તરીકે મિથાઇલ પણ હોઈ શકે. મિથાઇલ જેને CH3 કહીશું, ઇથાઇલ પણ હોઈ શકે, ફિનાઇલ પણ હોઈ શકે, પેન્ટાઇલ પણ હોઈ શકે, બ્યુટાઇલ પણ હોઈ શકે, હેક્સાઇલ પણ હોઈ શકે, હેપ્ટાઇલ પણ હોઈ શકે. આમ આલ્કાઇલ સમૂહ હોઈ શકે. આલ્કાઇલ CH3 CH2N આલ્કાઇલ સમૂહ હોઈ શકે. આવો સમૂહ મિત્રો તો બરાબર ધ્યાન આપો. અહીંયા આલ્કાઇલ સમૂહને બીજી રીતે પણ લખાય, CnH2n+1. આમ બંને અલગ અલગ રીતે લખવાની પદ્ધતિ છે. આ જે લીટું નથી, વાસ્તવમાં કાર્બનની એક સંયોજકતા બાકી છે. હવે પહેલું જ લઈએ આપણે, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. તો કે આખો ટોપિક જ ઇમ્પોર્ટન્ટ છે કે કાર્બોનિલ કાર્બન જે છે એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે બીજી સંયોજકતા પણ હાઇડ્રોજન વડે જ પૂર્ણ કરું છું. પરિણામે એને નામ શું બનશે? એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ, જેનું નામ છે મિથેનાલ, જેનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ ફોર્માલ્ડીહાઇડ, એને આમ પણ લખાય HCHO. ઘણા પુસ્તકમાં રીતે રિએક્શન પણ આપેલી છે મિત્રો, ધ્યાન આપજો. CH2O આ રીતે આપે, આ રીતે પણ હંમેશા મેં કીધું કાર્બોનિલ સમૂહ આવે તો એને બંધોની અંદર એના બંધારણ અનુસાર વિભાજન કરી દે. હવે આપણે R MgH, આ જે બંધ છે ધ્રુવીય બંધ છે. આ પ્લસ વીજભારિત હશે, આ માઇનસ હશે. કાર્બન ઓક્સિજન પણ ધ્રુવીય બંધ હશે. અહીંથી બંધ તૂટે. આર એ કાર્બોનિલ કાર્બન સાથે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાશે અને આપણને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. ફરીથી યાદ કરાવું છું, યોગશીલ તો ખરી, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. એ દ્વિબંધ તૂટી જાય છે અને તેને સ્થાને સિંગલ બંધ થાય છે, એટલે યોગશીલ પણ. પરંતુ કાર્બન જે છે એ ધન વીજભારિત કાર્બન, કાર્બનનો ધન વીજભાર કેન્દ્રને આભારી છે, માટે કેન્દ્રાનુરાગી થશે, એટલે એની સાથે આ જોડાશે MgX. આ જે થઈ એ મધ્યસ્થ યોગશીલ નિપજ થઈ. હવે એનું જળ વિભાજન કરીશું. જળ વિભાજન, જળ વિભાજન એટલે પાણી વડે વિભાજન. આપણે H2O પણ લખી શકાય, પણ સરળતા ખાતર ઓર્ગેનિકમાં HOH લખવું. હંમેશા મેગ્નેશિયમ સાથે ઓક્સિજન જોડાયેલો એ બંધ તૂટે. H જે છે એ H એ આ ઓક્સિજન સાથે જોડાઈ જાય. જ્યારે OH છે એ ઋણ વીજભારિત છે, એ પાછો મેગ્નેશિયમ સાથે જોડાઈ જાય, એટલે આપણને આવી નિપજ પ્રાપ્ત થાય. મિત્ર બરાબર છે. લખાય કઈ રીતે? તો આ પહેલો આપણે R લખીશું, પછી આ CH2 ભેગો લખી નાખીશું. CH2 આ CH2 છે, પછી એની સાથે OH છે. તો મિત્રો આપણને 1,0 આલ્કોહોલ પ્રાપ્ત થાય. બરાબર સમજી લો, આપણને 1,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. આમ મિથેનાલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો હંમેશા 1,0 આલ્કોહોલ જ નિપજ પ્રાપ્ત થાય. આ આપણો સનાતન સત્ય કેમિસ્ટ્રીનો સિદ્ધાંત.
એટલે કે આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો 1,0 આલ્કોહોલ જ પ્રાપ્ત થાય. એટલે નિયમ નંબર 1 કે ફોર્માલ્ડિહાઇડ હોય એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જો પ્રક્રિયા કરો તો હંમેશા 1,0 આલ્કોહોલ પ્રાપ્ત થાય. 1,0 આલ્કોહોલ જ નિપજ પ્રાપ્ત થાય. સમજો. તો પછી આપણને ફોર્માલ્ડિહાઇડમાંથી વિવિધ પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય. વિવિધ પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો પછી કયા પ્રકારના બનાવી શકાય એ પણ લઈએ. તો જો આપણે ફોર્માલ્ડિહાઇડમાંથી આપણે ઇથેનોલ બનાવવો છે મિત્રો, ઇથેનોલ, તો તે વખતે આપણે આર તરીકે કયો સમૂહ લેવો જોઈએ? મિત્રો ફોર્માલ્ડિહાઇડમાંથી આલ્કોહોલ બનાવવો છે, કયો? તો કે ઇથેનોલ. તો પછી આર તરીકે આપણે મિથાઇલ સમૂહ લઈ શકાય. એટલે આર તરીકે આપણે મિથાઇલ સમૂહ લઈશું. તો પછી કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા? કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈશું મિત્રો? તો પછી લઈ શકાય CH3MgH. X તરીકે ક્લોરીન લઈશું. એક કાર્બન તો હતો, આપણે એક જ કાર્બન દાખલ કરવો છે. તો પછી આર તરીકે મિથાઇલ લઈ શકાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લો. મિત્રો રિએક્શન આની આ જ થાય, કોઈ જ તફાવત ન પડે. એ જ પ્રમાણે જો તમારે એમાંથી પ્રોપેનોલ 1 બનાવવો છે, પ્રોપેનોલ 1, તો વિચારો, જો તમારે પ્રોપેનોલ 1 બનાવવો છે તો પછી કઈ નિપજ બને? કયું બનશે? વિચારો. આમાંથી આપણે આ બધા બનાવવા. તો પછી એક કાર્બન તો હતો, 2 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ લેવો પડી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે M3BgCl લેવો. મિત્રો બરાબર સમજી લો, રિએક્શન તો આની આ ફક્ત આર નું સ્થાન બદલેલું છે. જો તમને બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવો હોય, બધા 1,0 જ આલ્કોહોલ છે, તો પછી આપણે એક કાર્બન તો છે, તો વધારાનો કયો ભાગ આવ્યો તે વિચારી લો. તો કે CH5 ફિનાઇલ આવે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે MgCl. તમે MgBr લેશો તો પણ સાચું, હેલોજન આયોડિન લેશો તો પણ સાચું. હવે તમારે આવું બનાવવું છે. આનું નામ થશે 2 કાર્બન ઇથેનો. પહેલા સ્થાન ઉપર OL ઇથેનોલ, આ પહેલું સ્થાન છે. બીજા સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ છે એટલે ફિનાઇલ, પણ બીજા સ્થાન ઉપર 2 ફિનાઇલ ઇથેન 1 ઓર બનાવું છે. આમાંથી આપણે આ બનાવું છે. તો પછી આલ્કાઇલ સમૂહ તરીકે તમે શું લેશો મિત્રો? જરા જોઈ લો. તો પછી તમે આલ્કાઇલ તરીકે CH2, એક કાર્બન તો હતો, આટલો જ ભાગ વધારાનો આવ્યો એટલે આ આલ્કાઇલ સમૂહ. તો પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે શું લેશો? તો એની સાથે MgI જોડી દો એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ શકે. મિત્રો આમ કેટલા પરિવર્તનો થયા? તો કે 4 પરિવર્તનો થયા.
પહેલું પરિવર્તન આપણે લઈ શકીએ કે ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ. મિત્રો આ જ પ્રકારે છે. આર ની જગ્યાએ તમે CH3 લખો, રિએક્શન એની એક થશે. આર ની જગ્યાએ CH3. થોડું કોમન સેન્સ હોય તો ઘણા બધા પરિવર્તન આવે. આ પહેલું પરિવર્તન. બીજું, ફોર્માલ્ડિહાઇડમાંથી 1-પ્રોપેનોલ. તો પણ આનું આ જ થયું. ફોર્માલ્ડિહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને પછી ફોર્માલ્ડિહાઇડમાંથી 2-ફિનાઇલ-ઇથેનોલ. તો તમને પરિવર્તનો આવડવા જોઈએ. ફોર્માલ્ડિહાઇડ ન લેવું હોય તો મિથેનોલ પણ લઈ શકાય અને CH2O તરીકે પણ લખવાની પ્રથા છે મિત્રો. એટલે અગત્યની છે નોંધ, યાદ રાખજો કે ફોર્માલ્ડિહાઇડ હોય તો ગ્રિગ્નાન પ્રક્રિયાથી હંમેશા 1-0 જ આલ્કોહોલ મળે. અને એમાંથી મેં 4 પરિવર્તનો બતાવ્યા. ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ, ફોર્માલ્ડિહાઇડમાંથી 1-પ્રોપેનોલ, મિથેનોલમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, મિથેનોલમાંથી 2-ફિનાઇલ-ઇથેનોલ. આમ 4 પરિવર્તનો તમે નોંધ કરજો. આ જે સૈદ્ધાંતિક થિયરી હતી એની જગ્યાએ આર ની જગ્યાએ કિંમત બદલતા જજો મિત્રો, એટલે તમને એનો જવાબ મળતો જશે. હવે આપણે લઈએ બીજો એસીટોન. એ પહેલા નંબર 2, આલ્ડીહાઇડ કાર્બન સમૂહ, કાર્બોનિલ કાર્બન સાથે ઓક્સિજન એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે અને એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ વડે પૂર્ણ કરે છે. તો પછી અહીંયા આલ્ડીહાઇડ મળશે. અહીંયા આલ્ડીહાઇડ તરીકે તમે આ ફોર્માલ્ડિહાઇડ ન લઈ શકો, કારણ કે આર તરીકે તમે મિથાઇલ પણ લઈ શકો, આર તરીકે આ પણ લઈ શકો, આર તરીકે CCH5 પણ લઈ શકો. હવે એની ગ્રિગ્નાન પ્રક્રિયા સાથેની પ્રક્રિયા. ધ્રુવીય બંધ, આ પ્લસ વીજભારિતા માઇનસ, આ ધ્રુવીય માઇનસ પ્લસ, અહીંથી બંધ તૂટે, કેન્દ્રાનુરાગી યોક્ષીલ પ્રક્રિયા થશે. તેથી આર કાર્બન યોક્ષીલ થશે, દ્વિબંધની જગ્યા સિંગલ બંધ થઈ જશે, MgX થશે. આર પાછો જોડાઈ જશે અને આપણે R1 કહીશું તો અને આપણે R2 કહીશું મિત્રો. અને R1 is equal to R2 પણ હોઈ શકે, R1 is not equal to R2 પણ હોઈ શકે. ઘણા બધા રિએક્શનો બની શકે. તો અહીંયા આપણે R1 લઈશું તો અહીંયા આપણે R2 લઈશું, H. ઓકે મિત્રો. હવે એનું જળ વિભાજન કરીશું. પાણીની વડે જળ વિભાજન થઈ શકે મિત્રો. પાણી વડે તમે HX વડે પણ જળ વિભાજન તો કરી શકો. HX વડે લઈએ, એસિડ વડે લઈએ, કોઈ ફેર નહીં પડી. તો એનું જળ વિભાજન કરીશું. તો અહીંથી બંધ તૂટશે દરેક વખતે. સમજો આ H જે છે એ ધન વીજભારિત છે એટલે ઓક્સિજન સાથે જોડાશે. આ ઋણ વીજભારિત છે, Mg સાથે જોડાશે એટલે R1CO HR2. H આની સાથે જોડાઈ જશે, Mg સાથે X જોડાઈ જશે એટલે MgX2 લખીશું. આ પણ સાચું. જો HX ન હોય તો પછી તમે MgOHX લખી શકો. જો આ ન હોય તો આ હોય તો આ લખવાનું. આ તમને પ્રક્રિયાની વિવિધતા મેં બતાવી. હવે કયો આલ્કોહોલ મળ્યો તો અહીંયા આપણે R1 લખીશું, આ કાર્બન લખીશું
R2 લખીશું. આ કાર્બન સાથે હાઇડ્રોજન લખીશું, આ કાર્બન સાથે OH આવે. આમ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો અને પરિણામે આપણને 2,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થયો. આમ ફોર્માલ્ડિહાઇડ સિવાયના બીજો કોઈ પણ આલ્ડિહાઇડ લો તો 2,0 આલ્કોહોલ જ પ્રાપ્ત થાય. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્કોહોલ લો, દાખલા તરીકે અહીંયા લઈએ CH3 CH2 CH2 જેનું નામ છે પ્રો 3 કાર્બન એટલે પ્રોપેનાલ. એની વિજ્ઞાન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી CH3 લઉં છું R2 તરીકે, CH3 MgX. આનું નામ છે મિથાઇલ મેગ્નેશિયમ એલાઇડ. આ મિથાઇલ મેગ્નેશિયમ એલાઇડની પ્રક્રિયા કરી. તો આને આપણે હંમેશા મેં કીધું તે મુજબ કે અને ક્રિયાશીલ સમૂહમાં જ રૂપાંતર કરવું, બંધારણીય સૂત્રમાં રૂપાંતર કરવું, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. એટલે હું અહીંયા એ રીતે સૂત્ર લખી નાખું છું અને નીચે આખું સૂત્ર લખી નાખું. અને આમ પણ લખાય 2 કાર્બન 5 હાઇડ્રોજન CH. આ બધા એકના એક સૂત્રો છે મિત્રો. પરીક્ષામાં કઈ રીતે આપે મહત્વનું છે. અહીંથી બંધ તૂટે, CH3 કાર્બન સાથે Mg ઓક્સિજન સાથે મધ્યસ્થ નિપજ આપણને પ્રાપ્ત થાય. કાર્બન OH એની સાથે H. હવે આ H સાથે હું પાછો CH3 જોડું, પરંતુ અહીંયા Mg જોડાશે, MgX. આ મધ્યસ્થ નિપજ થઈ. હવે એની HX સાથે જળ વિભાજન કરીશું. જળ વિભાજન ન લખવું હોય તો આપણે પાણી પણ લખીશું. મિત્રો અહીંથી બંધ તૂટે છે, તેથી H આની સાથે જોડાશે અને X આની સાથે જોડાશે. તેથી CH3 CHO CHO CH3 અને OH નિપજ પ્રાપ્ત થઈ. આમ આપણને કયો આલ્કોહોલ મળ્યો? તો 2,0 આલ્કોહોલ આપણને પ્રાપ્ત થયો, કારણ કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો. કુલ કાર્બન કેટલા? તો પહેલો ગણીશ, બીજો, ત્રીજો, ચોથો, એટલે બ્યુટેનો. બીજા સ્થાન ઉપર આલ્કોહોલ OH સમૂહ છે, બ્યુટેન 2-ઓલ, તેનું નામ થશે બ્યુટેન 2-ઓલ મિત્રો. તો આમ આપણને પ્રોપેનાલમાંથી બ્યુટેન 2-ઓલ નિપજ બની શકે મિત્રો. બરાબર ધ્યાન આપો. તો પછી એમાંથી પણ આપણને વિવિધ પરિવર્તનો પૂછી શકે. યાદ રાખો કે આલ્ડીહાઇડની વિજ્ઞાન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો હંમેશા 10 આલ્કોહોલ મળે, પરંતુ CHO સિવાયના આલ્ડીહાઇડ, મારી ભૂલ થઈ, HCHO સિવાયના આલ્ડીહાઇડ એ વિજ્ઞાન પ્રક્રિયક સાથે ની પ્રક્રિયાથી 2,0 આલ્કોહોલ આપે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે કે વિજ્ઞાન પ્રક્રિયક પછી તરત જ જળ વિભાજન આવે. સમજી જ લેવાનું કે વિજ્ઞાન પ્રક્રિયા કર્યા પછી જળ વિભાજન આવે ને આવે. તો એની પ્રક્રિયા કરશો તો તમને હંમેશા 2,0 આલ્કોહોલ આપે. માત્ર ફોર્માલ્ડિહાઇડ જ 10 આલ્કોહોલ આપે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ હતું, મેં તમને ઉતારવાનું કીધું તો ઉતારજો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તો તમને સરળતા ખાતર લઈએ એસિટાલ્ડિહાઇડ.
આ એસિટાલ્ડિહાઇડ ને આ રીતે પણ લખાય CH4 C2H4 આ રીતે પણ લખાય. મિત્રો પરીક્ષામાં વિવિધ રીતે લખી છે. C2H4 લખો, 2 કાર્બન 4 હાઇડ્રોજન 1 ઓક્સિજન. તમે ભૂલ કરો છો મિત્રો, એટલે આ રીતે તમને પણ અણુસૂત્ર આપી શકે. અણુ નામ છે ઇથેનોલ. કેમ ઇથેનોલ? 2 કાર્બન છે એટલે ઇથેનોલ. પ્રચલિત નામ છે એસિટાલ્ડિહાઇડ. હવે એમાંથી આપણે વિવિધ પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય. વિવિધ પ્રકારના આલ્કોહોલ, તેમાં આર ભાગ કયો લેવાનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં અને કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈશું. પરિવર્તનમાં પણ કામમાં આવશે મિત્રો, રિએક્શનમાં કામમાં આવશે. અને આ 2,0 આલ્કોહોલ હંમેશા મળે. 2,0 આલ્કોહોલ હંમેશા આપણને પ્રાપ્ત થાય મિત્રો. તો પહેલો લઈએ CH3 CHOH CH3. મિત્રો આનું નામ થાય પ્રોપેનો-2-ઓલ. પ્રોપેન 2-ઓલ. તો પછી કઈ રીતે? તો પછી R તરીકે શું લઈશું? 2 કાર્બન તો હતા, 1 કાર્બન, તો R તરીકે મિથાઇલ સમૂહ લઈ શકાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે MgX લઈ શકાય. રિએક્શન પૂરી કરજો તો આ જ નિપજ બનશે. તો આમ આપણને એક પરિવર્તન આવ્યું, આમાંથી પ્રોપેન 2-ઓલ. આનું નામ શું થશે મિત્રો? તો આ 1 કાર્બન, આમાં 2 એટલે 2 ને 3 ને 4 ને 5 પેન્ટેન છે. OH ક્રિયાશીલ સમૂહ છે, ઓલ પ્રત્યય આવશે, પરંતુ એમાં પહેલું સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું, ચોથું, ત્યાં ને ત્યાં આ 2 કાર્બન ઉપર આ 5મું પેન્ટેનો-2-ઓલ. તો પછી અલ્કાઇલ સમૂહ કયો થશે? તો કે એ CH3CO 2 કાર્બન, આ 2 કાર્બન આગળ આવી ગયા. તો બાકીના ભાગમાં કેટલા કાર્બન છે? તો આ એ ભાગ છે, એટલે CH2N CH3. N ની જગ્યાએ અહીંયા 2 લઈ જાઉં છું, એટલે એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો થયો? CH3 CH2 twice MgBr અથવા તો IKX. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. હવે મારે આ બનાવવું છે. આનું નામ શું થયું? તો 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેનો. ઓલ ક્રિયાશીલ સમૂહ છે, ઓલ. કયા સ્થાને છે? તો કે પહેલા સ્થાને. હવે આ સમૂહ છે, એનું નામ છે ફિનાઇલ. તેનું નામ છે ફિનાઇલ. પણ કયા સ્થાને છે? એ પણ પહેલા સ્થાને, એટલે મિત્રનું નામ થશે ફિનાઇલ ઇથેનો-1-ઓલ. એ આખું નામ થશે મિત્રો, IUPAC નામ. તો પછી મારે આલ્કાઇલ સમૂહ કયો લઈશું? 2 કાર્બન છે તો 2 કાર્બન તો આવી જ ગયા, અને 2 કાર્બન સિવાયનો બાકીનો ભાગ આટલો આવ્યો, એટલે C6H5 લઈ શકાય. યાની કે બેન્ઝીન ચક્ર લઈ શકાય, ફિનાઇલ સમૂહ લઈ શકાય, અને એની ઉપર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ શકાય. તો મિત્રો ઘણા બધા પરિવર્તનો થશે, ઘણા બધા પરિવર્તનો. અહીંયા તમે કાર્બન સંખ્યા 3 કરી શકો તો નિપજ પણ તમને વિવિધ પ્રકારની પ્રાપ્ત થઈ શકે મિત્રો, એટલે તમારે એ ધ્યાનમાં રાખવું પડશે. સમજી લેવું. એટલે કેટલા પરિવર્તન થયા? 3. પહેલું, ઇથેનોલમાંથી પ્રોપેન 2-ઓલ. ઇથેનોલમાંથી પેન્ટેન 2-ઓલ. એસિટાલ્ડિહાઇડમાંથી ફિનાઇલ ઇથેન 1-ઓલ. એટલે મિત્ર ત્રણેય પરિવર્તનો તમારી રીતે ઉતારજો. મેં તમને હિન્ટ્સ આપી MCQમાં, આમાં કયો આલ્કાઇલ સમૂહ જરૂર પડે, કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જરૂર પડે, એની મેં ચર્ચા કરી. પણ આલ્ડિહાઇડમાં એકલો ફોર્માલ્ડિહાઇડ હોય તો જ તમને 10, બાકીના તમામ આલ્ડિહાઇડ 20 આલ્કોહોલ આપે.
હવે આપણે લઈએ કીટોન. કીટોનની ચર્ચા કરીએ. નંબર 3 એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કીટોન કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ બંને સંયોજકતા R વડે પૂર્ણ કરીશું. R1 R2 મિત્રો, તો R1 બરાબર R2 પણ હોઈ શકે, R1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ R2 પણ હોઈ શકે, મિથાઇલ સમૂહ પણ હોઈ શકે, ઇથાઇલ સમૂહ પણ હોઈ શકે, ફિનાઇલ સમૂહ પણ હોઈ શકે, વિવિધ પ્રકારના આલ્કાઇલ સમૂહ હોઈ શકે. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે R3MgX. અહીંયા R3 તરીકે પણ આલ્કાઇલ સમૂહ હોઈ શકે અને એ આલ્કાઇલ તરીકે મિથાઇલ પણ હોઈ શકે મિત્રો, ઇથાઇલ પણ હોઈ શકે આના આજ, અને ફિનાઇલ પણ હોઈ શકે. એ તમને થોડો કોમન સેન્સ ખબર હોવી જોઈએ. હવે અહીંથી આ ધ્રુવીય બંધ છે, બંધ તૂટે, અંશત ધન વીજભાર છે, અંશત આ પણ ધ્રુવીય છે, જે ઉપર તમને બંધ બતાવ્યું છે. આની સાથે જોડાશે, આ આની સાથે જોડાશે, એટલે R1O બરાબર છે C. R2 કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધની જગ્યાએ સિંગલ બંધ યોગશીલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે. આ ઓક્સિજન સાથે MgX જોડાશે, કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાશે. આમ આપણને મધ્યસ્થ નિપજ પ્રાપ્ત થશે. હવે એની જગ્યાએ પછી આપણે જળ વિભાજન કરીએ. જળ વિભાજન એટલે HOH. અહીંથી બંધ તૂટે, H ની સાથે જોડાય, OH જે છે એ મેગ્નેશિયમ સાથે જોડાય. એકને એક ક્રિયાવિધિ જ છે, પણ તમને થોડું અઘરું પડે કારણ પ્રેક્ટિસનો અભાવ છે. કાર્બન OH સમૂહ ધરાવે, એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાઈ ગયો, માટે આપણને હંમેશા 3 આલ્કોહોલ પ્રાપ્ત થાય. તો મિત્રો બરાબર ધ્યાનમાં રાખો કે કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને ત્યાર પછી જળ વિભાજન કરતા હંમેશા 3 આલ્કોહોલ જ મળે. હંમેશા 3 આલ્કોહોલ મળે. ઉદાહરણ તરીકે લઈએ CH3 COCH3 વત્તા CH3 CH2 MgX. અને આપણે આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકીએ. આ પહેલું, પછી આ બીજું, જળ વિભાજન. અહીં HCl લઈએ તો અહીંયા પણ HCl. પ્રક્રિયા પૂર્ણ કરો, કઈ નિપજ મળે. તો મિત્રો આ જ સિદ્ધાંત છે. અને કેટલીક વખત આ રીતે પણ લખાય છે, CH3 2 વખત. તો મિત્રો ધ્યાન રાખજો, આ રીતે પણ લખાય. તો આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા થશે. પહેલામાં તો આપણે કઈ રીતે લખીશું, તો એને કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કરીશું. પછી CH3 CH2 MgCl. અહીંથી બંધ તૂટે, આ કાર્બન આની સાથે, મેગ્નેશિયમ ઓક્સિજન સાથે, પરિણામે આપણને નિપજ આ રીતની પ્રાપ્ત થાય. CH2 CH3 એની સાથે, CH3 એની સાથે, કાર્બન ઓક્સિજન સિંગલ બંધ હોય. ઓકે, એની સાથે Mg જોડાય. આપણે ઉતાવળ કરી MgCl2. આ મધ્યસ્થ નિપજ મળે અને ત્યાર પછી આપણે એનું જળ વિભાજન કરીશું HCl ની હાજરીમાં, HCl. તો પછી અહીંથી બંધ તૂટશે. મિત્રો એકનું એક જ રિએક્શનો છે, પણ પ્રકાર બદલાઈ જાય છે.
એટલે આપણને મળી જશે CH3COH, CH3 CH2 CH3, CH3 CH3 આ કાર્બન સાથે, CH2 CH3 OH. આ Cl આની સાથે જોડાય હું MgCl2 પણ લખી શકાય. હવે અહીંયા કયો આલ્કોહોલ થયો? તો કહી શકાય કે 3 આલ્કોહોલ થયો, કારણ કે કાર્બન સાથે જોડાતા 3 સમૂહને પરિણામે 3. આનું નામ શું થશે? તો પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો. 4 કાર્બન ધરાવતો આલ્કેન બ્યુટેન. ક્રિયાશીલ સમૂહ છે OH એટલે ઓલ. કયા સ્થાને? બીજા સ્થાને બ્યુટેનોટોલ. આનું નામ બનશે મિત્રો. તો આ વિધાન બરાબર તમે ધ્યાનમાં રાખજો કે કીટોનની ગિરજ્ઞાન પ્રક્રિયા જળ વિભાજન કરતા 3 ફોર્માલ્ડિહાઇડમાંથી 10 એ સિવાયના કોઈ પણ આલ્ડિહાઇડમાંથી 20 ને કીટોનમાંથી હર હંમેશા 30 આલ્કોહોલ જ નિપજ પ્રાપ્ત થાય મિત્રો. તો આમ એક અગત્યની ગિરજ્ઞાન પ્રક્રિયા સાથેની પ્રક્રિયા છે મિત્રો. એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો. પરિવર્તન પણ પૂછી શકે. આનું નામ છે એસિટોન. એસિટોન એ પ્રચલિત નામ છે અને IUPAC નામ 3 કાર્બન એટલે પ્રોપેનોન. કીટોન છે એટલે ઓન, પ્રોપેનોન. કેટલીક બુકમાં આવું પણ લખ્યું છે પ્રોપેન ક્રિયાશીલ સમૂહ, કીટોન એટલે ઓન પ્રત્યય પણ બીજા સ્થાને છે એટલે પ્રોપેન 2N. આ 3 સામાન્ય છે, એક જ પદાર્થ છે અને એમાંથી તમને બ્યુટેન 2 ઓલ નિપજ તમને પૂછી. હજુ મારી ભૂલ છે મિત્રો, અહીંયા મારી ભૂલ છે. IUPAC નામ મારી ભૂલ છે. 4 કાર્બન એટલે બ્યુટેનો, ક્રિયાશીલ સમૂહ OH એટલે ઓલ આલ્કોહોલ, બીજા હતા. આ પહેલો, પરંતુ આ કાર્બનને નંબર ના આવ્યો એટલે એ શાખા બની ગઈ. એનું નામ છે મિથાઇલ. કયા સ્થાને? તો બીજા સ્થાને. તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. એ આનું IUPAC અગાઉ લખ્યું હતું, ખોટું હતું. પરિવર્તન જાતે લખજો. એસિટોનમાંથી 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ઓકે મિત્રો, એટલે આજનો ટોપિક અઘરો પરીક્ષામાં પૂછાય, પણ મેં બિલકુલ સરળ પદ્ધતિથી બતાવ્યું. જે પદ્ધતિથી મેં બતાવ્યું છે એ પદ્ધતિ તમે ઉતારતા જાઓ અને આવા પરિવર્તનો લખતા જાઓ. સરળ છે. પરીક્ષામાં આમાંથી એક પરિવર્તન અવશ્ય પૂછે છે અથવા MCQ પણ GNET માં અવશ્ય પૂછે. ઓકે, ધન્યવાદ.